ગાંધીનગર જિલ્લા ડભોરા પોલીસ સ્ટેશન રાયપુર ગ્રામ્ય સીમામાં એક હૃદય હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. રામાપીર વાળાવાસમાં રહેતી 9 વર્ષ અને 11 મહિનાની માસૂમ બાળકીની હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. આ ઘટના 12 નવેમ્બર 2025ના રોજ બની હતી અને ત્યારથી સમગ્ર વિસ્તારમાં ડર અને રોષ વ્યાપી ગયો છે. પ્રાથમિક તપાસ અનુસાર બાળકીના પિતા જીઆઈડીસીમાં ડ્રાઈવર છે તથા પરિવારમાં એક પુત્ર અને આ દીકરી માત્ર 2 સંતાન છે. આ ઘટનામાં પોલીસે પડોશમાં રહેતા અનિલ દેવી પૂજકને ગુનાહિત તરીકે ધરપકડ કરી છે. આરોપી ભંગાર વીણવાનો ધંધો કરે છે. પોલીસ મુજબ અનિલ અને બાળકીના પિતા વચ્ચે જૂનો વિવાદ ચાલતો હતો. આ રોષને લીધે આરોપીએ બાળકીને નિશાન બનાવી. 12 નવેમ્બરના સવારે જ્યારે બાળકી ઘરે એકલી હતી ત્યારે અનિલ એને ઘરમાં બોલાવી રૂમમાં જતાં જ તેનું મોં દબાવ્યું, દોરી વડે ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી. આ આખું અકસ્માત માત્ર 30 મિનિટમાં સર્જાઈ ગયું. હત્યા બાદ આરોપીએ લાશને પ્લાસ્ટિકના કોથળામાં ભરી પોતાના ઘરમાં 35 કલાક સુધી છુપાવી રાખી. દુર્ગંધ વધતા લાશ ફેંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસની સતત હાજરીને કારણે ફેંકી ન શક્યો. પડોશી કલ્પેશ ઠાકુરને ફસાવવા તેને લાશવાળી બોરી કલ્પેશના આંગણામાં ફેંકી દીધી. ત્યાંના કૂતરાએ ભસતા લોકો સજાગ થયા અને અંતે બાળકીની લાશ મળી આવી. બાળકી ગુમ થતાં જ પિતાએ અપહરણની ફરિયાદ કરી હતી. પોલીસે 40થી વધુ ટીમો બનાવી. ડ્રોન, સીસીટીવી, કૂતરાદળ અને ટેકનિકલ સર્વેલન્સનો ઉપયોગ કર્યો. આશ્ચર્યજનક રીતે આરોપી અનિલે પણ શોધખોળમાં જોડાઈ પોલીસ પર નજર રાખવાનો પ્રયાસ કર્યો અને કલ્પેશ તરફ શંકા દોરવાનો પ્રયાસ કર્યો. જ્યારે કૂતરાદળ સીધા જ અનિલના ઘેર પહોંચ્યું, ગભરાઈ ગયા. કડક પૂછપરછ બાદ તેને હત્યા, લાશ છુપાવી અને પડોશીને ફસાવવાનો ગુનો કબૂલ કર્યો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં દુષ્કર્મની શક્યતા અંગે પર તપાસ ચાલી રહી છે. ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટી તથા એલસીબી એફએસએલની ટીમો સતત તપાસમાં જોડાયેલ છે. પરિવારજનોએ આરોપીને ફાંસીની સજા આપવાની માંગ કરી છે. ડભોરા પીઆઈજી કે ભરવાડાના જણાવ્યા મુજબ આરોપી અનિલને સાથે રાખીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું. બાળકીને કેવી રીતે બોલાવી, ગળું દબાવ્યું, લાશને કોથળામાં પેક કરી અને 33 કલાક પછી કેવી રીતે બોરી પડોશીના આંગણામાં ફેંકી તે સંપૂર્ણ પ્રક્રિયા આરોપીએ બતાવી. આ રિકન્સ્ટ્રક્શન 15થી 16 નવેમ્બર વચ્ચે પૂર્ણ થયું છે. પોલીસે હત્યા, અપહરણ અને પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે અને તપાસ ચાલુ છે. આવી દુઃખદ અને ક્રૂર ઘટનાઓ સામે સાવચેતી વધારવાની પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.